હેલો સ્ટુડન્ટ્સ, આપણે હમણાં 4 વાક્ય આપણે જે ટોપિક ભણ્યા એના ભેગા શીખી ગયા છીએ. હવે 5મા વાક્યથી આપણે શરૂ કરીએ છીએ. તો 4 વાક્ય પહેલાં તમે ભણી ગયા. 5મું વાક્ય તમને આપ્યું છે, ધ બોક્સ વોઝ લાઇટ. બોક્સ હળવું હતું. ભૂતકાળની વાત છે, ત્યાં વોઝ આપ્યું છે. આઈ ખાલી જગ્યા લિફ્ટેડ. લિફ્ટ એટલે ઉપાડવું. હું એ ઉપાડી શક્યો. તો ત્યાં તાકાત, આવડત, શક્તિ દેખાડે છે, જેના માટે કુડનો ઉપયોગ થાય. એટલે આપણે જવાબ તરીકે કુડ મૂક્યું છે. પછી મેં કીધું હતું 6થું વાક્ય, વોટ ખાલી જગ્યા યુ લાઈક ટુ ડ્રિંક, ગોલ્ડ સ્પોટ ઓર કોકા કોલા. તો પસંદગી દર્શાવવા માટે વુડનો ઉપયોગ થાય. મેં તમને આગળ જ કીધું હતું કે ખાલી જગ્યા પછી યુ આપ્યું હોય ને પ્રશ્ન વાક્ય હોય એટલે વુડ જ આવે. તો વોટ વુડ યુ લાઈક ટુ ડ્રિંક, ગોલ્ડ સ્પોટ ઓર કોકો કોલા. પછી 7મું વાક્ય છે, ભૈરવી વોઝ સિક. વોઝ એટલે ભૂતકાળ. તો ભૂતકાળ દર્શાવવા માટે કુડનો ઉપયોગ થાય. સો she could not attend the function. ભૈરવી બીમાર હતી, તેથી ફંક્શનમાં હાજરી આપી શકી નહીં. આવડત કે શક્તિ દર્શાવવા કુડનો ઉપયોગ થાય ભૂતકાળમાં. ત્યાર પછી 8મું વાક્ય છે, ધ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 10th ખાલી જગ્યા વર્ક રેગ્યુલરલી. કે 10મા ધોરણના વિદ્યાર્થીઓએ નિયમિત કાર્ય કરવું જોઈએ. આ એની નૈતિક ફરજ છે. નૈતિક ફરજ દર્શાવવા શુડનો ઉપયોગ થાય. કે 10મા ધોરણના વિદ્યાર્થીઓએ નિયમિત કાર્ય કરવું જોઈએ. એટલે ધ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ 10th શુડ વર્ક રેગ્યુલરલી. ત્યાર પછી 9મું વાક્ય આપ્યું છે, યુ આર નોટ હેલ્થી. તમે તંદુરસ્ત નથી. યુ ખાલી જગ્યા ગો ફોર વોક ડેઇલી. ત્યાં સલાહ આપે. સલાહ આપવા માટે શુડનો ઉપયોગ થાય. એટલે યુ શુડ ગો ફોર વોક ડેઇલી. તમારે નિયમિત ચાલવા જવું જોઈએ. ત્યાર પછીનું વાક્ય છે, યુ ખાલી જગ્યા કીપ યોર લાયસન્સ વિથ યુ વાઇલ ડ્રાઇવિંગ યોર સ્કૂટર. તમે સ્કૂટર ચલાવતી વખતે તમારે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ સાથે જ રાખવું જોઈએ. જો ન રાખી તો દંડ થાય. અને કોઈ પણ નુકસાન થતું હોય એવું કાર્ય હોય તો ત્યાં મસ્ટ વપરાય. કાયદાકીય બાબત માટે મસ્ટ આવે. લાયસન્સ છે, કાયદો દર્શાવે છે, એના માટે મસ્ટ જ મુકાય. ત્યાર પછી યોર આઈસ આર વીક. તમારી આંખો નબળી પડી છે. યુ હેવ ટુ કોન્ટેક્ટ એન આઈ સ્પેશિયાલિસ્ટ. તમારે આંખોના નિષ્ણાંતનો સંપર્ક કરવો પડશે. હવે હેવ ટુ, આંખ નબળી પડી છે તો આપણે નિષ્ણાંતનો સંપર્ક કરવો જ પડે. જો ન કરીએ તો નુકસાની થાય. એટલે ત્યાં હેવ ટુ S2નો ઉપયોગ આપ્યો છે. પરિસ્થિતિનું દબાણ એને કારણે કરવી પડતી ક્રિયા. કોઈ ઈચ્છાથી ડૉક્ટર પાસે ન જાય, આ યાદ રાખજો. ડૉક્ટર પાસે જવું પડતું હોય. ત્યાર પછી છે, યુ ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા નોટ સ્મોક. સલાહ આપે છે કે વિદ્યાર્થીઓએ ધૂમ્રપાન ન કરવું જોઈએ. પરિસ્થિતિ ગમે એવી હોય, બરોબર. વિદ્યાર્થીએ જિંદગીમાં ક્યારેય ધૂમ્રપાન કોઈએ કરવું જ ન જોઈએ. ચાલો આગળ વધીએ. ત્યાં નૈતિક ફરજ હતી એટલે શુડનો ઉપયોગ છે. પછી યોર આન્સર ઇઝ ઇનકરેક્ટ. તમારો જવાબ ઇનકરેક્ટ એટલે ખોટો છે. યુ શુડ રાઇટ ઇટ અગેઇન. તમારે ફરીથી લખવો જોઈએ. સલાહ સૂચન કરે છે એટલે શુડ આવ્યું. 14મું વાક્ય, વી વેર અર્લી. વેર ભૂતકાળ દર્શાવે. સો વી હેડ ટુ વેઇટ ફોર અવર બસ. તેથી અમારે બસ માટે રાહ જોવી પડી.
ઈચ્છા હોય કે ન હોય, કાર્ય કરવું પડતું હોય તો અહીંયા હેવ ટુ નો ઉપયોગ થાય. ત્યાર પછી જે માય સ્કૂટર વોઝ, એમાં વોઝ આપ્યું છે, વોઝ ભૂતકાળ દેખાડે. આઉટ ઓફ ઓર્ડર, મારું સ્કૂટર ખોટકાઈ ગયું હતું. આઈ હેડ ટુ હાયર અ રિક્ષો, હાયર એટલે ભાડે કરવું, મારે રિક્ષા ભાડે કરવી પડી. પરિસ્થિતિનું દબાણ, એને કારણે કરવી પડતી ક્રિયા એટલે આ હેડ ટુ આવ્યું. ચાલો ત્યાર પછી છે ખાલી જગ્યા યુ. ખાલી જગ્યા આપી હોય પછી યુ આપ્યું હોય, વાક્ય પ્રશ્નાર્થ હોય તો જવાબ તમે જ કહેશો શું આવશે. વુડ. વુડ યુ સિંગ અ સોંગ પ્લીઝ. ચાલો એ વાક્ય આવડી જાય એવું છે. પછી 17મું, યુ આર ઇન સ્ટાન્ડર્ડ 10th, તમે 10મા ધોરણમાં છો. યુ શુડ એટેન્ડ યોર ક્લાસીસ રેગ્યુલરલી. આ વાક્ય આગળ આવી ગયું કે તમારે તમારા કામ નિયમિત કરવા જોઈએ, તમારા ક્લાસીસમાં નિયમિત હાજરી આપવી જોઈએ. 18મું વાક્ય છે ધેર આર મેની બુક્સ ઇન ધ લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં ઘણા પુસ્તકો છે. યુ શુડ રીડ સમ ઓફ ધેમ, તમારે તેમાંથી કેટલાક વાંચવા જોઈએ. આ સલાહ સૂચન કરે છે. કુડ યુ ટેલ મી અ સ્ટોરી, પ્રશ્ન વાક્ય છે. એમાં જ્યારે ઓપ્શનમાં વુડ નો આપ્યું હોય તો કુડ આવે, ઓપ્શનમાં વુડ ન આપેલું હોય તો કુડ મૂકવાનું. કુડ યુ ટેલ મી અ સ્ટોરી, તમે મને એક વાર્તા કહી શકશો. અને છેલ્લું વાક્ય યુ ખાલી જગ્યા લુક બિફોર યુ લીપ. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે કૂદતા પહેલા જુઓ. આ વાત કહેવત આપી છે. યુ શુડ લુક બિફોર યુ લીપ. લીપ એટલે કૂદવું. ક્યાંય પણ કૂદતા પહેલા વિચારો. આપણે કઈ ગુજરાતીમાં કહેવત છે કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચાર કરવો જોઈએ. તો આની સાથે આપણો આ ટોપિક પૂરો. આના પછીના લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળશું. દરેક વિદ્યાર્થી ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક, થેન્ક યુ. અને આ લખી લેજો